ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બોડા દ્વારા અંકલેશ્વરમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહાવીર ટર્નિંગ નજીક આવેલા રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ શોપ નામની ગેરકાયદેસર મિલકત સીલ કરવામાં આવી હતી. સંચાલક દ્વારા બોડાની કોઈ પણ જાતની મંજૂરી વિના અને રોડ માર્જિનની જગ્યામાં બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું, જે અંગે અગાઉ પણ જરૂરી પુરાવા માંગ્યા હતા, જે ના આપતા અંતે બોડા દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી આખરી નોટિસ પણ ફટકારી હતી. તંત્ર દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચન આપવામાં આવી હતી. જો કે નોટિસનો અમલ ન થતા અંતે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોડા દ્વારા કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. તો બીજી તરફ બોડા દ્વારા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અશોક લેલન્ડ કંપનીના સર્વિસ સેન્ટર પર ત્રાટતી હતી, જ્યાં સર્વિસ સેન્ટર પાછળ બિન અધિકૃત કરવામાં આવેલા બાંધકામ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતો. તો સર્વિસ સેન્ટરના ખુલ્લા ભાગને સીલ મારી દેવામાં આવ્યું હતું. સર્વિસ સેન્ટર મૂળ માલિક પાસેથી ભાડે આપવામાં આવ્યું હતું, જે તેમના દ્વારા જરૂરી બાંધકામ અંગે બોડાની મંજૂરી લીધી ન હતી, જે અંગે બોડામાં ફરિયાદ દ્વારા તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે તપાસમાં પણ જરૂરી પુરાવા રજૂ કરવા અંગે નોટિસ પાઠવી હતી, જે અંગે યોગ્ય પુરાવા ન રજૂ કરી તેમજ બોડાની મંજૂરી ન મેળવતા તેમના દ્વારા પ્રથમ તો જેસીબી વડે બિન અધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, જે બાદ અન્ય ખુલ્લા શોરૂમ અને સર્વિસ સેન્ટરના ભાગને સીલ મારી દેવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી કરાઈ હતી.